જય દ્વારકાધીશ મિત્રો જ્યારે ભારતીના પતિનું અવસાન થયું ત્યારે તે 25 વર્ષની એક યુવતી હતી જે પોતાના પતિના 3 નાના ભાઈઓને ઉછેરવા માટે મક્કમ હતી. ભલે આખું ગામ તેને પાગલ કહેતું હતું. 20 વર્ષ પછી તેના ઘરની સામે જે બન્યું તેનાથી તે બધા લોકો ચૂપ થઈ ગયા જેમણે તેની મજાક ઉડાવી હતી. 20 વર્ષ પહેલાં ગુજરાતના એક નાના ગામમાં ભારતીનું જીવન કાયમ માટે બદલાઈ ગયું હતું. ત્યાં સુધી તેનું જીવન ખૂબ જ સામાન્ય હતું. તે એક નાના ગામમાં દરજી કામ કરતી હતી. સાડીઓ, ઇન્ટરલોક, ફોલ કુર્તા સમારકામ કરતી અને તહેવારો માટે કપડાં ભરતકામ કરતી. તે વધારે કમાણી કરતી નહોતી, પરંતુ તે શાંતિથી રહેતી હતી. તેનો પતિ રાજેશ એક મહેનતુ માણસ હતો અને તેમનું નાનું ઘર હાસ્યથી ભરેલું હતું. પરંતુ એક સવારે બધું તૂટી પડ્યું. શહેરની બહાર એક બાંધકામ સ્થળે કામ કરતો રાજેશનો અકસ્માતમાં થયેલ હતો. કોઈને બરાબર ખબર નહોતી કે શું થયું. બપોર સુધીમાં સમાચાર આવ્યા. બાંધકામનો પાલખ તૂટી પડ્યો હતો અને રાજેશ હોસ્પિટલ પહોંચતા જ પહેલા મૃત્યુ પામ્યો હતો. ભારતી તે સમયે માત્ર 25 વર્ષની હતી. જ્યારે રાજેશનો મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે આકાશ ભૂખરું હતું અને હવામાં ધૂળ ઉડી રહી હતી. આખું ગામ અંતિમ સંસ્કારમાં જોડાયું હતું. નાના ગામડાઓમાં મૃત્યુ બધાને એકસાથે લાવે છે, પરંતુ પ્રાર્થનાઓ અને શાંત અવાજો વચ્ચે વાતચીત પણ શરૂ થઈ. બિચારી ભારતી આટલી નાની. કેટલીક સ્ત્રીઓએ કહ્યું, જો તે સમજદાર હશે તો તેણે ફરીથી લગ્ન કરી લેશે. અન્ય લોકોએ બબડાટ કર્યો, કારણ કે ભારતી એકલી જ મૃતદેહને બાજુમાં રડતી ન હતી. ત્યાં 3 છોકરાઓ પણ ઊભા હતા જે શું થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે સમજવા માટે ખૂબ નાના હતા. સૌથી મોટો રાહુલ ફક્ત 15 વર્ષનો હતો, મોહન 13 વર્ષનો હતો અને સૌથી નાનો અર્જુન ફક્ત 10 વર્ષનો હતો. તેઓ રાજેશના નાના ભાઈઓ હતા. તેમના માતા પિતાના મૃત્યુ પછી રાજેશ તેમનો એકમાત્ર સહારો હતો. તે શાળાએ જવા અને ઘર ચલાવવા માટે સખત મહેનત કરતો હતો. પરંતુ રાજેશ તો સ્વર્ગમાં ગયો. અંતિમ સંસ્કાર દરમિયાન કેટલાક સંબંધીઓ ભારતી પાસે આવ્યા. રાજેશના કાકા રમેશ સૌપ્રથમ બોલ્યા, ભારતી, મારી વાત ધ્યાનથી સાંભળ. તું હજુ નાની છે. જે જવાબદારીઓ તારી નથી તે ન લે. ભારતીએ તેની તરફ જોયું. તારો શું મતલબ છે? કાકા, તેણે ઊંડો શ્વાસ લીધો. હું આ છોકરાઓ વિશે વાત કરી રહ્યો છું. તેઓ તારા બાળકો નથી. તારી તેમના માટે કોઈ જવાબદારી નથી. નજીકમાં ઊભેલી એક સ્ત્રીએ કઠોરતાથી કહ્યું, 3 છોકરાઓને ઉછેરવાથી તું તારું જીવન બરબાદ કરીશ. આ શબ્દો પથ્થરની જેમ પડ્યા. બીજા કોઈએ કહ્યું, ગામ છોડી દે દીકરી, એક સારા માણસ સાથે લગ્ન કર અને નવું જીવન શરૂ કર. ભારતીએ તે ખૂણા તરફ જોયું જ્યાં 3 છોકરાઓ બેઠા હતા. રાહુલે માથું નમાવીને બેઠો હતો. મોહન નાના અર્જુનને દિલાસો આપી રહ્યો હતો, જે સતત રડી રહ્યો હતો. તે જ ક્ષણે ભારતીને કંઈક સમજાયું. જો તે જતી રહી તો આ 3 એકલા પડી જશે. તેણીએ હોઠ સંતાડીને મક્કમ અવાજમાં કહ્યું કે બધા ચોંકી ગયા. જો તમે તેમને મદદ કરવા માંગતા ન હો તો ઠીક છે, પણ હું તેમને છોડીશ નહીં. ઓરડો શાંત થઈ ગયો. રમેશજીએ માથું હલાવ્યું. તું ગાંડી થઈ રહી છે, સ્ત્રીએ કટાક્ષમાં કહ્યું. કેટલી મૂર્ખ સ્ત્રી! તે દિવસ પછી ગામમાં ઘણું બદલાઈ ગયું. લોકો વાતો કરવા લાગ્યા. દુકાનોમાં, મંદિરમાં, ગામના ચોકમાં ભારતી પાગલ
થઈ ગઈ છે. તે આ છોકરાઓને ઘર લઈ લેવા ખાતર રાખી રહી છે. જ્યારે તેઓ મોટા થશે ત્યારે છોકરા જ તેને છોડી દેશે. પણ ભારતી ક્યારેય જવાબ આપતી નહીં. દરરોજ સવારે તે સૂર્યોદય પહેલાં જાગી જતી. છોકરાઓ માટે ખાવાનું બનાવતી. પછી તે દરજીકામ માટે દુકાને જતી. કલાકો સુધી સતત કામ કરતી. સાડીઓ, ફૂલ, યુનિફોર્મ, પડદા, ગમે તે કામ તેને મળતું તે રાત્રે ઘરે પાછી આવતી અને બાળકોને અભ્યાસમાં મદદ કરતી. સમય વીતતો ગયો. વર્ષો શાંતિથી પસાર થતા ગયા. રાહુલ પહેલાં મોટો થયો. સમ્રાટ અને બુદ્ધિશાળી. તે નાની નાની નોકરીઓ કરતા વસ્તુઓ વેચતો અને સાયકલ રિપેરિંગ કરતો. મોહન શાંત હતો. હંમેશા પુસ્તકોમાં ડૂબેલો રહેતો. તેના શિક્ષકો કહેતા હતા કે તે ગામનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે અને અર્જુન તે સૌથી સંવેદનશીલ હતો. બાળપણથી જ તેણે કહ્યું હતું કે તે ડૉક્ટર બનશે, જેથી તે ગામના ગરીબોને મદદ કરી શકે. પરંતુ સપનાની કિંમત હોય છે અને તે સસ્તા નથી. મોહનના શિક્ષક માટે ભારતીએ લોન લીધી. રાહુલને કામ શીખવવા માટે તેણે તેના ઘરેણાં વેચી દીધા અને જ્યારે અર્જુનને શહેરમાં જઈને ડૉક્ટર બનવાનું નક્કી કર્યું ત્યારે ભારતીએ મોડી રાત સુધી કામ કરવાનું શરૂ કર્યું. તેના હાથ સોયના નિશાન થઈ જતા હતા. તેની પીઠ દુખવા વાગી જતી. પણ ગામ લોકો હજુ પણ વાતો કરતા રહ્યા. તે પોતાનું જીવન બરબાદ કરી રહી છે. તે એકલી પડી જશે. પછી તેને પસ્તાવો થશે. પણ ભારતીએ ક્યારેય ફરિયાદ કરી નહીં, કારણ કે જ્યારે પણ તે છોકરાઓમાંથી કોઈ એક આગળ વધશે ત્યારે તેને લાગતું હતું કે ક્યારેક ને ક્યાંક રાજેશને તેમના પર ગર્વ થશે. અંતે એક દિવસ ત્રણેય છોકરાઓ ગામ છોડીને ગયા. પહેલાં રાહુલ ગયો, પછી મોહન અને અંતે અર્જુન. તેઓએ વચન આપ્યું તેઓ પાછા આવશે. તેઓ પત્ર લખશે. તેઓ તેને ક્યારેય ભૂલશે નહીં. પરંતુ જેમ જેમ મહિનાઓ વીતતા ગયા અને પછી વર્ષો, પત્રો ધીમે ધીમે ઓછા થતા ગયા. શરૂઆતમાં તે લાંબા હતા. બધું જ ભરેલું હતું. રાહુલ લખતો હતો કે તે અમદાવાદમાં કામ શીખી રહ્યો છે અને પોતાનો વ્યવસાય ખોલવાનું સપનું જોતો હતો. મોહન યુનિવર્સિટીમાંથી લખતો. પુસ્તકો, પરીક્ષાઓ અને કડક શિક્ષકો વિશે વાત કરતો. અર્જુન વાંકાચૂકા અક્ષરોમાં કાગળો મોકલતો. કહેતો કે તબીબી અભ્યાસ ખૂબ મુશ્કેલ છે, પરંતુ એક દિવસ તે ગામમાં પાછો આવશે અને એવા લોકોની સારવાર કરશે જેમને ડૉક્ટરોનો ખર્ચ પોસાય તેમ નથી. પછી પત્રો ટૂંકા થતા ગયા. પછી તેઓ ફક્ત ખાસ પ્રસંગોએ જ આવતા અને અંતે લાંબી મૌન છવાઈ ગઈ. ભારતીએ ક્યારેય તેની ફરિયાદ કરી નહીં. જ્યારે પણ ગામમાં કોઈ તેને આનાથી દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરતું ત્યારે તે થોડી ઉદાસીથી હસતી અને સીવણ ચાલુ રાખતી. જુઓ, એક સ્ત્રી જે મોટી થતી પણ એટલી જ તીક્ષ્ણ જીભ ધરાવતી હતી. કહેતી, તારું બધું જ બલિદાન વ્યર્થ ગયું. છોકરાઓ પોતાનું જીવન જીવી રહ્યા છે. ગામડાના ચોકમાં રહેતી સ્ત્રીઓ કહેતી, તેઓને તું યાદ પણ નથી. ભારતી સાંભળતી, આંખો નીચી કરતી અને ટોપલી લઈને આગળ વધતી. સમય તેના શરીર પર પણ પોતાનો પ્રભાવ પડી ચૂક્યો હતો. તેના વાળ ચાંદીના થઈ ગયા હતા. તેના હાથ જે એક સમયે ઝડપી અને મજબૂત હતા, હવે સોય પરોવતી વખતે થોડા ધ્રુજતા હતા. તેની આંખો હવે પહેલાં જેવી રહી ન હતી અને રાત્રે તેને કાપડને દીવા પાસે લઈ જઈને તપાસ કરવી પડતી હતી. છતાં તેણે કામ કરવાનું
બંધ ન કર્યું. તેનું ઘર તેની સાથે જૂનું થઈ ગયું હતું. દિવાલો પરનો રંગ છૂટી ગયો હતો. વરસાદ દરમિયાન છત ટપકતી હતી. દર વખતે દરવાજો ખોલતા જ ધ્રુજતો હતો, પરંતુ બધું સ્વચ્છ, સુશોભિત અને આદરણીય હતું. એક શેલ્ફ પર ભારતીએ રાજેશનો ફોટો રાખ્યો હતો અને તેની બાજુમાં 3 કિશોરવયના છોકરાઓનો બીજો એક ફોટો સાદા કપડાં પહેરેલા હળવા શ્રીમંત સાથે. કેટલીક રાત્રે જ્યારે પવન તિરાડોમાંથી અંદર આવતો, ત્યારે ભારતી બારી પાસે બેસતી અને ખાલી શેરી તરફ જોતી. તે રડતી નહીં, તે ફક્ત શાંતિથી રાહ જોતી, પત્ર માટે, મુલાકાત માટે, દરવાજામાંથી આવતા પરિચિત અવાજો માટે. પરંતુ સમય પસાર થતો ગયો અને ગામ હંમેશની જેમ તેનો ન્યાય કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે ભારતી 45 વર્ષની થઈ, ત્યારે કોઈને તેણી યાદ ન આવી. એક દિવસ તેને ખૂબ તાવ આવ્યો અને લગભગ 1 અઠવાડિયા સુધી પથારીવશ રહી. કોઈ પડોશી તેની તબિયત પૂછવા આવ્યો નહીં. એક નાની છોકરી સિવાય, જેના માટે ભારતીએ મહિનાઓ પહેલાં મફતમાં સ્કૂલ યુનિફોર્મ સીવ્યો હતો. તેના અંદર કંઈક શાંતિથી તૂટવા લાગ્યું. તે ગુસ્સો નહોતો, ફરિયાદ નહોતી, એક ઊંડો થાક હતો. શરીરમાં નહીં, પણ આત્મામાં અનુભવતો હતો. 1 નવેમ્બર સાંજે જ્યારે તે ઝાંખા પ્રકાશમાં કુર્તો સીવી રહી હતી, ત્યારે તે અચાનક અટકી ગઈ. તેની છાતીમાં એક વિચિત્ર દબાણ હતું, જાણે કોઈ અદૃશ્ય હાથ તેના હૃદયને પકડી રહ્યો હોય. તે ધીમે ધીમે ઊભી થઈ, પાણી ભરવા ગઈ અને રાજેશ જતા જતા તેના ફોટા તરફ જોયું. બસ થઈ ગયું, રાજેશ, તેણીએ હળવા શ્રીમંત સાથે કહ્યું. કદાચ મેં મારાથી બનતું બધું કર્યું છે. તેણીએ તે રાત્રે ખાધું નહીં. તે વહેલા સૂઈ ગઈ. બહાર ઝાડની ડાળીઓ પવનમાં લહેરાતી હતી, જાણે કોઈ બબડાટ કરી રહ્યું હોય. બીજા દિવસે સવારે ગામ એક વિચિત્ર અવાજથી જાગી ગયું. એન્જિનિયરનો અવાજ. તે સામાન્ય નહોતું. ગામમાં સામાન્ય રીતે કુકડાટાઓના બોલ, કૂતરાઓના રડવાનો અવાજ અથવા જૂની ગાડીઓનો હળવો ગળગળાટ સંભળાતો હતો. પરંતુ તે દિવસે અવાજ અલગ હતો. ઊંડો, શક્તિશાળી. બાળકો પહેલા બહાર આવ્યા, પછી પુરુષો, પછી સ્ત્રીઓએ પોતાનું કામ છોડીને ગામના પ્રવેશદ્વાર તરફ જોયું. મોટા કાળા અને સફેદ વાહનો ધૂળિયા રસ્તા પરથી નીચે આવી રહ્યા હતા. શું થયું? કોઈએ પૂછ્યું. શું કોઈ નેતા આવી રહ્યા છે? બીજાએ કહ્યું. કાફલો સીધો આગળ વધતો રહ્યો. ગામનો તે ભાગ પહોંચ્યો જ્યાં ભારતીનું જૂનું ઘર હતું. વાહનો અટકી જતા શાંતિ છવાઈ ગઈ. ભારતી, જે હમણાં જ જાગી હતી, બહાર આવી. શહેરના પ્રકાશમાં તેણીની આંખો સાંકડી થઈ ગઈ, કારણ કે તેણીએ દરવાજો ખોલ્યો. તેની સામે 3 મોંઘી કાર, એક સફેદ મેડિકલ કાર અને એક મોટી ટ્રક ઊભી હતી, અને તેમની બાજુમાં 3 માણસો. શરૂઆતમાં તેણી તેમને ઓળખી ન શકી. પછી એક ઊંચો માણસ આગળ આવ્યો. ભારતી, તેનો અવાજ ધ્રુજ્યો. રાહુલ બીજો નજીક આવ્યો. માં, મોહનનો અવાજ ગુંગળાયો. ત્રીજો દોડતો આવ્યો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો. અમને માફ કરજો. અર્જુન રડવા લાગ્યો. ભારતીના પગ ધ્રુજવા લાગ્યા. આખું ગામ સ્તબ્ધ મૌનમાં ઊભું હતું. ત્રણેય તેને ઘેરી લીધી, જાણે તે કોઈ કિંમતી વસ્તુ હોય. રાહુલે તેના હાથને ચુંબન કર્યું. મોહને તેનો પલ્લુ પકડી રાખ્યો. અર્જુને તેના ચહેરા તરફ જોયું અને કહ્યું, તમે ઠીક નથી લાગતા.
ભારતી ફક્ત તેમને સંપર્ક કરતી રહી. તમે પાછા આવી ગયા? અમે હંમેશા પાછા આવવાના હતા, મોહને કહ્યું. અમે બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા, રાહુલે કહ્યું. પછી અચાનક બધું બદલાઈ ગયું. ટ્રકમાંથી સામાન ઉતારવામાં આવ્યો. ડોક્ટરો અને નર્સો ઉતરી ગયા અને એક સાઇન બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું. ભારતી કોમ્યુનિટી હોસ્પિટલ. આખું ગામ શાંત થઈ ગયું. અર્જુને કહ્યું, તમે અમને જીવન આપ્યું, હવે અમારો વારો છે. ભારતી આંખોમાં આંસુ સાથે ઊભી હતી. ત્રણેય તેની આગળ ઘૂંટણીએ પડ્યા. હવે તમે ક્યારેય એકલા નહીં રહેશો. ભારતીએ ગામ તરફ જોયું અને શાંત સ્વરે કહ્યું, મેં મારું જીવન ગુમાવ્યું નથી, મેં તેને વાવ્યું. તે દિવસથી બધું બદલાઈ ગયું. ઘર ફરી ભરાઈ ગયું, અવાજોથી, હાસ્યથી, જીવનથી, પહેલાંની જેમ. પણ આ વખતે તે પરત ફરવાનું હતું અને તે દિવસ પછી ગામ હવે પહેલાં જેવું રહ્યું નહીં. જ્યાં કાનાસુની હતી ત્યાં હવે આદર હતો, જ્યાં ટોણા હતા ત્યાં હવે મૌન હતું. એક મૌન જે પસ્તાવો છુપાવતું હતું. ભારતીના ઘરની બહાર દિવસ રાત કામ ચાલુ રહ્યું. કામદારોએ જૂનું ઘર તોડી નાખ્યું અને નવો પાયો નાખવાનું શરૂ કર્યું. મજબૂત દિવાલો ઊભી કરવામાં આવી, નવી છત નાખવામાં આવી. બારીઓ પણ. સૌથી મોટા ફેરફાર ફક્ત ઘરમાં જ નહોતા, તે લોકોના હૃદયમાં હતો. જે સ્ત્રીઓ એક સમયે ગામના સભાખંડમાં બેસીને ભારતીની મજાક ઉડાવતી હતી, તે જ સ્ત્રીઓ હવે તેને દૂરથી જોતી હતી અને પોતાની નજર નીચી રાખતી હતી. કેટલીક તો તેની પાસે પણ આવી. ભારતી, અમે શું કહ્યું? એકે ખચોકાટ સાથે શરૂઆત કરી. ભારતીએ તેને હળવા શ્રીમત સાથે અટકાવી. ભૂતકાળને છોડી દો, તેણે ધીમેથી કહ્યું. જીવન ખૂબ ટૂંકું છે. તેના અવાજમાં કોઈ ફરિયાદ કે ઘમંડ નહોતો, ફક્ત શાંતિ હતી. અને તે શાંતિ સૌથી વધુ ભારે હતી. થોડા મહિનામાં ગામની નજીક એક નાનું ક્લિનિક બનાવવામાં આવ્યું. સફેદ દિવાલો, સ્વચ્છ પલંગ, દવાનું કેબિનેટ અને દરવાજા ઉપર એ જ નામ, ભારતી કોમ્યુનિટી હોસ્પિટલ. પહેલા દિવસે આખું ગામ ત્યાં એકઠું થયું. આ વખતે કુતુહલ વ્યક્ત કરવા માટે સફેદ કોટ પહેરેલો અર્જુન દર્દીઓની સંભાળ રાખી રહ્યો હતો. મોહન કાગળમાં કામ અને વ્યવસ્થા સંભાળી રહ્યો હતો. રાહુલ બાંધકામ અને વિસ્તરણ યોજનાઓ પર કામ કરી રહ્યો હતો અને ભારતી તે દરવાજા પાસે ખુરશી પર બેઠી હતી, શાંત, હસતી જાણે અને તેને હવે કોઈ ઉતાવળ ન હોય. એક વૃદ્ધ માણસ તેની પાસે આવ્યો, હાથ જોડીને કહ્યું, વહુ, અમે તમને ક્યારેય સમજી શક્યા નહીં. ભારતીએ તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, હવે અમે સમજી ગયા. બસ તે દિવસે પહેલીવાર ગામમાં તેણીને તેના નામથી બોલાવવામાં આવી ન હતી. બધાએ તેને એક જ નામથી બોલાવી, માં. સાંજે જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો અને આકાશ આછું નારંગી થઈ ગયું હતું, ત્યારે ભારતીએ તેના 3 પુત્રોને નજીક બોલાવ્યા. શું તમે બધા હવે અહીં જ રહેશો? તેણીએ પૂછ્યું. રાહુલ હસ્યો. તમે જ્યાં પણ હો તે આપણું ઘર છે, મોહને ધીમેથી કહ્યું. હવે આપણે ક્યારેય જવાના નથી. અર્જુને તેનો હાથ પકડ્યો. હવે અમારો વારો છે તમારી સંભાળ રાખવાનો. ભારતીની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે તે આંસુ પીડાના નહોતા, રાહતના હતા. તેણીએ આકાશ તરફ જોયું, જાણે શાંતિથી કોઈને કહી રહી હોય, જુઓ, અમે તે કર્યું. અને કદાચ ક્યાંક દૂર રાજેશ ખરેખર હસતો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી?
સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકા.